મહાપુરુષો પાછળ મેં એવું સાંભળ્યું છે કે સંત જન્મતો નથી. હા, સંત આવ્યા જૈનમાં પછી બનાતું નથી. એ તો ઉપરવાળો જ બનાવીને મોકલે. જેનામાં સાધુતા હોય, જેનામાં સંત જીવન હોય, એ જ સંત થઈ શકે, બાકી બીજો કોઈ થઈ ન શકે. હે, હા, ઘણાથી 11 રૂપિયાનો છૂટતા હોય. આખો સંસાર તો કેમ ત્યાગવો? માનવીય સ્વભાવ છે. આપણે કોઈની ટીકા નથી કરતા. આ માનવીય સ્વભાવ. ભાગવતજી કહે ને ભાઈ, હું તો એ તમને કહું, મારી પાસે મારું કાંઈ નથી. આ ભાગવતજી જે કહે ને, હું તો એટલું જ કહું. એટલે ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો છે કે લોકો કર્મ તો કરે છે પણ સુખ વધતું નથી અને દુઃખ ઘટતું નથી. જેમ પ્રયત્ન કરે એમ વધુ દુઃખમાં ઉતરતા જાય છે. આનું શું કારણ? ત્યારે મૈત્રેય મુનિ ઉત્તર આપતા કહે છે કે લોકોના જીવનમાં સંતોષ નથી અને પોતાના કર્મને ધર્મ સાથે, ધર્મશાસ્ત્રો સાથે અને ધર્મ આજ્ઞાઓનું પાલન નથી કરતા, જેના લીધે કર્મમાં વિશુદ્ધતા નથી. જો મૈત્રેય મુનિ ખૂબ સુંદર સમજાવ્યું છે. હું જરાક તત્વાર્થ લઈ લઉં, કારણ કે આ સમજવા માટે ખૂબ જરૂરી છે. આપણે સુખી થવું છે, સુખી થવા માટે આ બધું સમજવું ખૂબ જરૂરી છે. હે, ચાલો મને એક જવાબ આપો તો, આપણે કોઈ કામ કરીએ, હે, એ આપણી ઈચ્છા હોય તો જ કરીએ કે નહીં? હે, ઈચ્છા હોય તો જ કરીએ. જવાબ તો આપો. હે, હા, વાહ વાહ વાહ. હે, તો નણંદ આવ્યા હોય અને એને આપણી ગમતી હોય, આપણી ફેવરેટ હોય એવી સાડી ગમે, હે, અને એ માંગે તો આપણે એને આપી દઈએ? હે, નથી ઈચ્છા, આપણી ઈચ્છા નથી, પણ આપણા પતિદેવ આપણને એમ કહે કે ભાઈ તું એને આપી દે ને, હું તને બીજી લઈ દઈશ. હે, હવે એનો અર્થ શું થયો? કે આપણી ઈચ્છા નથી, પણ આપણા પતિની ઈચ્છા છે. એટલે આપણી ઈચ્છા ઉપર આપણા પતિની ઈચ્છાનું બળ, એના ઈચ્છાનું પ્રભુત્વ આવ્યું, એટલે એને કહેવાય પ્રબલ ઈચ્છા. હે, હવે એની ઈચ્છાના લીધે કે આપણી ઈચ્છાના લીધે આપણે આ કાર્ય કરવું પડે, આપી દેવી પડે. આપી દેવી પડે ને ભાઈ? હા, શું છે, તમને સમજાય ને એટલે આવું ઉદાહરણ લઉં છું. હા, બાકી કોઈને બીજું કાંઈ મારો ઉદ્દેશ્ય નથી. હા, તમને સમજાય, કારણ કે અમારા બાપુ એવું કહેતા કે લોકોના અનુભવને અડે એવી રીતના જો શાસ્ત્રોને આપણે સમજાવી શકીએ તો કદાચ લોકો સરળતાપૂર્વક સમજી શકે. હે, હા, તો આપણે આપી દઈએ કે નહીં નણંદને? હે, હા, એનો અર્થ એવો થયો કે ઈચ્છા વગર કોઈ કાર્ય થતું નથી. બરાબર છે. તો જો આપણે પાપ કર્મ કરતા હોય તો એનો અર્થ પણ એવો જ થયો ને કે આપણી ઈચ્છામાં, આપણી મનોદ્રષ્ટિમાં, આપણી મનોકામનામાં કંઈક ખામી છે, એના લીધે આપણને અધર્મની ઈચ્છા થાય છે. આનો અર્થ આવો થયો કે નહીં ભાઈ? હે, સમજાય છે ને તમને? હા, વાહ વાહ વાહ. તો વાંધો નહીં. હે, બરાબર છે. તો કર્મને શુદ્ધ કરવા માટે શું કરવું પડે? કારણ કે ઈચ્છા વગર કર્મ થતું નથી. હે, તો કર્મને શુદ્ધ કરવા માટે આપણે આપણી ઈચ્છાઓને વિશુદ્ધ કરવી પડે ને, ઈચ્છાઓને ચોખ્ખી કરવી પડે કે નહીં? હે, હા તો પાડો. આમ તમે હા પાડો ને તો મને સમજાય કે પાત્રમાં જાય છે કે બહાર. હે, તો ઈચ્છાઓને શુદ્ધ કરવી પડે, એના દ્વારા આપણું કર્મ થાય. બરાબર છે. તો આ ઈચ્છા આવે ક્યાંથી ભાઈ? હે, આપણને ઈચ્છા ક્યાંથી થાય કે મંચુરિયન ખાવું, પીઝા ખાવા? હે, કે આ મારા વડીલો બેઠા છે તો કે ભાઈ આજે તો રીંગણાના રવૈયા ખાવા. હે, ગરમી છે તો ભાઈ કેરી ખાવી. હે, કેરીની સિઝન છે, કેરી ખાવી. આ ઈચ્છા ક્યાંથી આવે છે? બોલો તો ખરા. ન ખબર હોય તો ના પાડો, હું કહીશ તમારે. ઈચ્છા ક્યાંથી આવે છે? જ્ઞાન દ્વારા ઈચ્છા આવે છે. કેમ? તો કે જે વસ્તુનું જ્ઞાન થાય એની ઈચ્છા થાય. બરાબર ને? હે, જેનું જ્ઞાન થાય એની ઈચ્છા થાય ને.
બરાબર છે. તો આપણે કર્મને શુદ્ધ કરવા માટે ઈચ્છાને શુદ્ધ કરવી પડે. કેમ? તો કે આપણે સુખી થવું. હવે સુખી થવા માટે કર્મને શુદ્ધ કરવાના છે. કર્મને શુદ્ધ કરવા માટે ઈચ્છાને શુદ્ધ કરવાની. આટલે પહોંચી ગયા ને? આટલું સમજાઈ ગયું ને? હા, તો હવે આગળ વધે. ઓલું છે, આમ આ ગણિત જેવું છે કે એકડો આવડે ને તો ઘડિયા આવડે. હે, તો હવે એ પાકું થઈ ગયું કે સુખી થવા માટે કર્મને શુદ્ધ કરવાના. કર્મને શુદ્ધ કરવા માટે ઈચ્છાને શુદ્ધ કરવાની. હવે ઈચ્છા આવે છે જ્ઞાન દ્વારા. હે, હા, જ્ઞાન એટલે જે જાણકારી આપણને જે સમજાયું, આપણને જે જ્ઞાન થયું, હા, ઈ હે જ્ઞાન હોય એની જ ઈચ્છા થાય. હે,